ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો? આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મળી ગાઈસ ચા નાસ્તો કરી નહીં ધોઈને ફ્રેશ થઈને અત્યારે આવી ગયો છું ગાઈસ હું નીચે. થોડું કામ હતું તો ચાલો ગાઈસ તમને બતાડી દઉં અમારા ત્યાંનું વાતાવરણ. અત્યારે તો ગાઈસ ફૂલ તડકો છે, તો આગળ જઈને મળીએ. તો ગાઈસ અત્યારે આપણે જોઈ શકો છો, અત્યારે ફૂલ તડકો આવી ગયો છે. થોડી જ વાર પેલા તડકો તો ગાઈસ અને અત્યારે ઉપર વાદળ આવી ગયા છે. વરસાદ અત્યારે 2 દિવસથી નથી પડતો. જોઈ શકો છો ગાઈસ અમારા ત્યાંનો વ્યૂ એકદમ ઝાડ. આ છે હનુમાન દાદાનું મંદિર. તો ગાઈસ દર્શન કરી દો અને કોમેન્ટમાં લખી દેજો જય હનુમાન દાદા. ગાઈસ થોડું કામ હતું નીચે, તો કામ પતાવીને આવી ગયો છું ઉપર. તો ઉપર જઈએ અને જોઈએ ઘરના શું કરી રહ્યા છે. તો ઘરના જોડે મળે. ચલો ગાઈસ. તો ગાઈસ મારો ભાઈ જમી રહ્યા છે અને મારા પપ્પાની તબિયત સારી નથી, તો મારા પપ્પા સૂતા છે. અને અહીંયા અમારા નાના ભાઈ પણ જમી રહ્યા છે. મારા મમ્મી પણ જમી રહ્યું છું. તો બ્લોગમાં બન્યા રહેજો. ચલો ગાઈસ હવે કરી દઈએ આપણે આરામ. આપણા બધા મારા પપ્પા બી સૂઈ રહ્યા છે. આ બાજુ મારો મોટો ભાઈ સૂઈ રહ્યો છે. આપણે આરામ કરી લઈએ. ચલો છે અને મારા પપ્પા અને મારા ભાઈ સુરત ચા પી રહ્યા છે. તો તમે જોઈ શકો છો બંને જણ અત્યારે ચા પી રહ્યા છે. તો ગાઈસ અત્યારે અમે થોડીક વાર પહેલાં ગયા હતા બહારે ફરવા માટે મંદિરે. તો એના માટે ગાઈસ બ્લોગ નહોતો બન્યો. અને આ પ્રસાદી કઈ જગ્યાની છે તમને ખબર હોય, તમે આ મંદિરે ગયેલા હોય તો તમે કોમેન્ટમાં લખી દેજો. ત્યાં અત્યારે કેમેરો અલાઉ નથી, એના માટે બ્લોગ નહોતો બનાવ્યો ગાઈસ. તો આજે એડજસ્ટ કરી લેજો, કાલથી મોટા બ્લોગ આવશે. જેને પણ આ પ્રસાદી લીધેલી હોય કોમેન્ટમાં લખી દેજો. આ છે લાડવા અને આ છે ચવાણું. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ. જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.